કથા સાંભળવા જ્યાં હોય અને રામનો અને ભરતનો પ્રસંગ આવે, ભાઈ ભાઈનો કેવો પ્રેમ છે, અને ઘરે જો આપણા ભાઈ ભાઈમાં વિખવાદ હોય ને કથા સાંભળ્યા પછી જો ભાઈનો વિખવાદ મટે નહીં તો કથાનો કોઈ મતલબ નથી. રામ કથા સાંભળ્યા પછી મા દીકરીનો વિખવાદ ન મટે તો કથાનો કોઈ મતલબ નથી. કથા સાંભળ્યા પછી હાઉ ને વહુનો વિખવાદ મટે નહીં તો કથાનો કોઈ મતલબ નથી. કથા જીવનમાં ઉતારવા માટેની વાત છે. નકર આમાં કથામાં ફાયદો કોને થાય? મંડપ વાળાને, સાઉન્ડ વાળાને, કલાકારને. તમારા શું ખિસ્સા ખાલી થાય? પણ બાપુ એક પ્રસંગ આમ અંદર એક વર્ણવતા હોય, કોઈ કથાકાર હોય અને રામ ને ભરતનો પ્રસંગ આવે અને દુનિયા બેઠી બેઠી રોતી હોય અને અંદરથી બાપુ આપણા ભાઈ અરે આપણો વિરોધ હોય, ન્યા બાપુ હબાકા મંડે આવે. મેં મારા ભાઈને કેટલા વર્ષથી અમારા ભાઈને જુદું છે, પણ ઘરે જઈને બાપુ નાનો ભાઈ હોય મોટો ભાઈ હોય બથ ભરી લે ને તો સમજી લેવું કથામાં જ ગયા હતા. કોઈ નકર મતલબ નથી. બાકી તો નકર કથા વાળાને ફાયદો છે, તમને કોઈ ફાયદો નથી.